ઓમ પરબ્રહ્મણે નમઃ। તારીખ 22/10/2025 બુધવારના રોજ અન્નકૂટોત્સવ કે ગોવર્ધન પૂજા છે। તેનું મુહૂર્ત 8 થી 9:30 વાગ્યા સુધીનું છે। અન્નકૂટ શબ્દ સંસ્કૃત છે। કૂટનો અર્થ થાય સમૂહ। વિવિધ પ્રકારના અન્નથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી તે વાનગીઓનો સમૂહ ભગવાનને નિવેદિત કરવો તેનું નામ અન્નકૂટ છે। આ વ્રતમાં તમામ પ્રકારના જે ધાન્યો ઘરમાં હોય તે ધાન્યોથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવી જોઈએ અને ભગવાનને અર્પિત કરવી જોઈએ તથા અનેક પ્રકારના ફળો, સૂકા ફળો તથા જે કંઈ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ 4 પ્રકારના ભોજનો પ્રાપ્ત થઈ શકે તેવા હોય તે તમામ પ્રકારના ભોજનો ભગવાનને નિવેદિત કરવા જોઈએ। તેમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે તમામ ધાન્યોમાં અક્ષત અર્થાત ચોખાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। એટલે વાનગીઓના સમૂહની મધ્યમાં ભાતનો ગોવર્ધન બનાવી ભગવાનને અર્પિત કરવો જોઈએ। આ વાત ક્યારેય ન ભૂલાવી જોઈએ। સાયંકાળે ગોવર્ધન અને ગાયોનું પૂજન કરવું જોઈએ અને ભગવાનના ભક્તોને જમાડવા જોઈએ અથવા ભગવાનના ભક્તોને ભગવાનને જે ભોજન જમાડ્યા હતા કે જે નૈવેદ્ય કર્યા હતા તેની પ્રસાદી વહેંચવી જોઈએ। આવી રીતે આ વ્રત કરવાથી કે ગોવર્ધન પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાથી તમામ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે। એટલા માટે ઘણાક વૈષ્ણવો આને મનોરથ પણ કહે છે। તો આ વ્રત અવશ્ય કરવું જોઈએ। આનાથી આપણા ઘરમાં રહેલા ધાન્યની, આપણા મનમાં રહેલા ભાવોની શુદ્ધિ થાય છે। આપણે આપણું સર્વસ્વ ભગવાન માટે જ કરી રાખ્યું છે એ વાત જો આપણે ભૂલી ગયા હોઈએ તો એનું પુનર્સ્મરણ થાય છે અને આપણો એકાંતિક ભાવ ભગવાન પ્રત્યે જાગૃત થાય છે। આ માહિતી ખૂબ કામની છે। તમામને શેર કરો અને આવી શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।